કોઈ અંદરથી બહાર નહીં આવી શકે ને બહારથી અંદર નહીં આવી શકે. મૃતદેહોને સાચવવામાં આવ્યા છે, ફક્ત ને ફક્ત મૃતદેહોને. એની અંદર હવે જીવ નથી, એ જીવ ગુમાવી ચૂક્યા છે અને પોતાનું શરીર પણ ગુમાવી ચૂક્યા છે અડધું. હવે ફક્ત ઓળખ કરવાની બાકી રહી છે કે આમાંથી કયા સંતાનો કોના છે. બસ ક્યાં સુધી આખરે ક્યાં સુધી આ ભોગ લેવામાં આવશે? આખરે ક્યાં સુધી? આ સવાલ અમે કોને પૂછીએ? સરકારને પૂછીએ તો સરકારને કેમ પૂછીએ? કારણ કે અત્યાર સુધી સરકારને અમે પૂછતા જ આવ્યા છીએ. તો કોને પૂછીએ? અધિકારીઓને પૂછીએ કે પછી જનતાને પૂછીએ કે શા માટે આવું થઈ રહ્યું છે? નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, રાજકોટ શહેરની અંદર જે કરુણ ઘટના ઘટી, ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર જે આગ લાગી, એમાં 30 લોકો મોતને ભેટ્યા. એમાંથી એવી હાલત છે મૃતદેહોની કે બળીને ખાખ કોલસો થઈ ગયા છે મૃતદેહો. એમાંથી 3 લોકોની ઓળખ થઈ ગઈ છે. ડીએનએ ટેસ્ટ માટે તેમના સેમ્પલ, 65 લોકોના સેમ્પલ, એમાંથી 30 મૃતદેહોના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા ડીએનએ ટેસ્ટ માટે. એમાંથી 3ની માત્ર ને માત્ર 3ની ઓળખ થઈ છે. આવી માહિતી અહીંયાથી અમને મળી રહી છે. આ રાજકોટ હોસ્પિટલ ખાતે અત્યારે તમે જોઈ શકો છો કે હું રાજકોટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ ખાતે છું અને અહીંયા મૃતદેહોને સાચવવામાં આવ્યા છે. એના પરિવારજનો અહીંયા બહાર રાહ જોઈને બેઠા છે કે આમાંથી અમારા બાળકો, સંતાનો કયા? એમની ઓળખ હજુ સુધી થઈ નથી. એ બળીને કોલસો થઈ ગયા છે એમના સંતાનો. કોઈ મા બાપ પોતાના દીકરાને અંતિમ વાર જોઈ પણ નહીં શકે એવી હાલત અહીંના મૃતદેહોની છે, એમના સંતાનોની છે. આખરે આ કોના ભોગે બન્યું? કહેવામાં આવે છે કે એનઓસી સર્ટિફિકેટ નહોતું, પણ એ અધિકારીઓ જે ટીઆરપી ગેમિંગ ઝોનમાં મહેમાન બનીને ગયા હતા, એમાં તત્કાલીન કલેક્ટર પણ હતા, એમાં તત્કાલીન મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ હતા અને એક મુખ્ય મહેમાન બનીને ત્યાં ગયા હતા. શું એમને જરા પણ ધ્યાન સુદ્ધા નહોતું કે એનઓસી સર્ટિફિકેટ નથી આપ્યું આ વ્યક્તિને અને તેમ છતાંય ગેમિંગ ઝોન ધમધોકાર ચાલી રહ્યું છે? આ અધિકારીઓની સંડોવણી છે. કોની સંડોવણી છે? સંચાલકો આવી રીતે ક્યાં સુધી પરમિશન વગર આવી રીતે ગેમિંગ ઝોનો ચલાવશે? પોતાની નફાખોરી માટે કોઈ પરમિશન લેવામાં નથી આવતી. અને તંત્ર શું કરી રહ્યું છે? તંત્રને સવાલ આખરે કેમ ના કરે લોકો? કહેવામાં આવે છે કે કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. જ્યારે જ્યારે આવી ઘટના ઘટે ત્યારે કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. તક્ષશિલાની વાત થઈ ત્યારે પણ નાના બાળકોનો ભોગ લેવાયો. હરણી દુર્ઘટના, જે બોટ પલટી ખાઈ ગઈ, ત્યારે પણ નાના બાળકોનો ભોગ લેવાયો. તક્ષશિલાના 5 વર્ષ પૂરા થયા. તક્ષશિલાના 5 વર્ષ પૂરા થયા, એના બીજા જ દિવસે આ દુર્ઘટના સામે આવી અને અહીંયા 30 લોકોનો ભોગ લેવાયો. એની અંદર વધારે પડતા બાળકો હતા, યુવાનો હતા. ક્યાં સુધી આ ભોગ લેવામાં આવશે? આખરે ક્યાં સુધી? આ સવાલ અમે કોને પૂછીએ? સરકારને પૂછીએ તો સરકારને કેમ પૂછીએ? કારણ કે અત્યાર સુધી સરકારને અમે પૂછતા જ આવ્યા છીએ. તો કોને પૂછીએ? અધિકારીઓને પૂછીએ કે પછી જનતાને પૂછીએ કે શા માટે આવું થઈ રહ્યું છે? જ્યારે મોરબી બ્રિજ કોલેપ્સ થયો એ બાદ આજ સરકાર, આજ પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારને 156 જેટલી અધધ સીટ આપી. ભલે તમે દુર્ઘટના તમારા કાળની અંદર થઈ, તેમ છતાંય તમારી ઉપર વિશ્વાસ મૂક્યો. કેમ? આ ફરીથી આવી ઘટનાઓ થાય એના માટે? ફરીથી વારંવાર કોઈના મા બાપના આંસુ સરે, કોઈના મા બાપ પોતાના દીકરા ગુમાવે એના માટે? કેમ તમને આટલો જ ગુજરાતની જનતા પ્રેમ કરે છે? એ પ્રેમનો બદલો તમે આવી રીતે આપો છો બેદરકારી દાખવીને? આ બેદરકાર તંત્ર ક્યારે દરકાર લેશે? અને આપણે આને વિકાસ કહીએ છીએ. શું આ વિકાસની પરિભાષામાં આવે છે આ બધું? બેદરકારી એ કયા વિકાસની પરિભાષામાં આવે છે? તમે અહીંયા દ્રશ્યો બતાવો છો કે અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પોલીસ તમે જોઈ શકો છો
કોઈ અંદરથી બહાર નહીં આવી શકે ને બહારથી અંદર નહીં આવી શકે. મૃતદેહોને સાચવવામાં આવ્યા છે, ફક્ત ને ફક્ત મૃતદેહોને. એની અંદર હવે જીવ નથી, એ જીવ ગુમાવી ચૂક્યા છે અને પોતાનું શરીર પણ ગુમાવી ચૂક્યા છે અડધું. હવે ફક્ત ઓળખ કરવાની બાકી રહી છે કે આમાંથી કયા સંતાનો કોના છે. બસ ક્યાં સુધી આખરે આ સવાલ અમે જનતાને પૂછીએ છીએ. આ કોના ભોગે આ બન્યું?